એક જણને જેલમાં બેહાડવાથી આ બીજો ભાઈ ગભરાઈ નથી જવાનો. અમે જેલમાં જવા તૈયાર છે, પરંતુ પછી હું થાય ને એક આખા ગુજરાતની પોલીસે વાસ્તામાં આવવું પડે. માનનીય ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જે રીતે 7 વર્ષની જેલની સજા થઈ છે દોસ્તો, એમને લઈને અત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામમાં છેતરભાઈ વસાવાને લઈને બહુ મોટું આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધરણા પર બેસી ગયા છે કે છેતરભાઈ વસાવાને તારીખ પર તારીખ પાડવામાં આવી રહી છે અને છેતરભાઈ વસાવાને જામીન નથી મળી રહ્યા. એમને લઈને એમના ધર્મપત્ની અને એમના સમર્થકો અત્યારે ડેડિયાપાડામાં ધરણા પર બેસી ગયા કે છેતરભાઈ વસાવાને જ્યાં લગીન જામીન નહીં મળે ત્યાં લગીન ધરણા ચાલુ રહેશે અને એના સમર્થકો મોટી સંખ્યામાં જોડાય છે દોસ્તો. તો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો અને એમના ધર્મપત્નીનો વિડીયો પણ જોઈ લો. હવે છેલ્લા એ લોકો 5 દિવસથી ધારણા પર બેઠા છે. અમે પણ જરા વહેલા આવવા માટે પ્રયત્ન કરતા હતા, પણ અમે તે કામમાં હતા. અમારા બાળકોની થોડી તબિયત નથી સારી એટલે દવાખાનાના કામમાં હતા, એટલે અમારાથી અવાયું નથી. પણ આજે અમે એમના સમર્થનમાં આજે આવ્યા છે. શું માહિતી મળી તમને સ્થળ પર આવ્યા પછી? શું કેવું છે ખેડૂતોનું? તમે વાત કરી ત્યારે હવે એ લોકોનું કેવું છે કે ઉમરપાડા અને સાગબારા પેલા સાથે ખેતી કરતા હતા, તો હાલ અત્યારે એ લોકો ઉમરપાડાવાળા ખેડૂતોને ખેતી કરવા દે છે અને સાગબારા તાલુકાવાળાને હાલ ખેતી કરવા નથી દેતા. એટલે આ એક અન્યાય થઈ રહેલો છે, કેમ કે ઉમરપાડાવાળા પણ આપણા જ ખેડૂતો છે, સાગબારાવાળા પણ આપણા જ ખેડૂતો છે. તો પછી ઉમરપાડાવાળાને ખેતી કરવા દે છે અને સાગબારાવાળા નથી કરવા દેતા, તો પછી અન્યાય છે. એટલે બંનેને જ કરવા દેવું જોઈએ એવું અમારે માનવું છે. ધરણા પર બેઠા છે અને આગળ આ લડત વધશે ત્યારે તમે એમાં શું રોલ તમારો, તમે કેવી રીતે સમર્થન કરશો? હવે જો આ ખેડૂતોને ન્યાય ના મળે તો પછી એ લોકો અમને જ્યારે પણ આવવા માટેનું આહવાન કરશે તો અમે અમારી ટીમ સાથે એમના સમર્થનમાં આવીશું. તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવાને જામીન નથી મળી રહ્યા એમના વિશે એક આ ભાઈ શું કહેવા માંગે છે તો તમે એમનો વિડીયો જોઈ શકો છો. અને છેતરભાઈ વસાવાને જામીન 24 ઓગસ્ટે પાડવામાં આવી છે અને છેતરભાઈ વસાવાને જામીન 24 ઓગસ્ટે મળી જવા જોઈએ તો એવું આ બધા ભાઈનું માંગ છે દોસ્તો, અને આપણા આદિવાસી સમાજના લોકોની પણ માંગ છે. તો તમે આ ભાઈનો તમે વિડીયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના. ચાલો તમે એ ભાઈનો વિડીયો જોઈ લો. દાહોદની અંદર જે ઘટના બની છે, કેટલાક લોકોનું એવું કહેવું છે કે ચૈતરભાઈના પોસ્ટરના લીધે બબાલ થઈ. આ વાત એ તદ્દન ખોટી છે. આ જે મામલો છે તે ચૈતરભાઈ વસાવાને લઈને છે જ નથી. એમના પોસ્ટરની વાત આવતી જ નથી. વાત છે અહીંયા કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકોએ, કેટલાક આગેવાનો, કેટલાક નેતાઓ દાહોદની અંદર એ લોકોએ ડીજે માટે આ બબાલ કરી છે અને એટલી હદે યુવાઓને ઉશ્કેર્યા છે કે તેઓએ બસને પણ નુકસાન કરવાની કોશિશ કરી છે. વિડીયો જોઈ લેજો. પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. વાત છે અહીંયા ડીજેની અને તમે વચ્ચે લઈ આવ્યા છો ચૈતરભાઈને. આપણે ચૈતરભાઈ વસાવાના હંમેશા ચાહક છીએ, સમર્થક છીએ. ચૈતરભાઈ જલ્દી જેલમાંથી આવે એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા તે દિવસથી લઈને આજ સુધી સભાઓ થઈ ગઈ પછી કોઈને ચૈતરભાઈ યાદ આવ્યા નથી. જેવી સમાજની ભીડ ભેગી થઈ સમાજના નામે, વિશ્વ આદિવાસી દિવસના નામે ભીડ જોઈને સવાલ ત્યારે ઊભો થાય છે કે તમે પોસ્ટર લાવ્યા અને લાવ્યા એમાં પણ કોઈને વાંધો નથી. તમે આ સમાજની ભીડનો દુરુપયોગ કરવા જતા ખુલ્લા પડી ગયા છો ભાઈ. આ તમારી દોગલી રાજનીતિ પકડાઈ ગઈ છે અહીંયા. કેમ તમે જીઆઈડીસી નું પોસ્ટર ન લાવ્યા? કેમ તમે આરબીસી બોગસ પ્રમાણપત્રોનું પોસ્ટર ન લાવ્યા? કેમ તમે અનામતનું આરક્ષણ માટે પોસ્ટર ન લાવ્યા? કેમ તમે નોકરીની અંદર 60 અને 40 રેશિયોનું પોસ્ટર ન લાવ્યા? ભાઈ, હજારો મુદ્દા છે અને આમ આદમી પાર્ટીના લોકો સિવાય કોઈ પણ વ્યક્તિ પોસ્ટર લઈને આવ્યું નથી. તમે ચૈતરભાઈનું પોસ્ટર લઈને આવ્યા એના માટે અમને પણ સન્માન છે, માન છે, પણ તમે બીજા પોસ્ટર કે બીજા મુદ્દા કેમ ન લાવ્યા એનો તમારે જવાબ આપવાનો છે.